શું સંસદ મજાક છે? કારણ કે દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થામાં જનતાના પ્રતિનિધિઓ બેસે છે, પરંતુ ચોમાસુ સત્રના અંતિમ દિવસે લોકસભા માત્ર 1 મિનિટ ચાલી અને રાજ્યસભા લગભગ 1 કલાક. આખા સત્રની તસવીર પણ ચિંતાજનક છે. લોકસભાની 19 બેઠકોમાં આશરે 114 કલાકની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કાર્યવાહી લગભગ 17 કલાક 30 મિનિટ જ ચાલી, એટલે કે લગભગ 96 કલાકનો સમય વેડફાયો. દરરોજ સંસદની કાર્યવાહી પાછળ કરોડો રૂપિયાનો જાહેર ખર્ચ થાય છે. આ પૈસા સાંસદોના નથી, આ દેશના સામાન્ય કરદાતાના છે. છતાં ગૃહમાં ચર્ચા કરતા હોબાળો વધારે જોવા મળ્યો. વિધેયકો ચર્ચા માટે તરસી રહ્યા અને મહત્વના જનપ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા. તો જવાબદારી કોની આવશે? સવાલ એ પણ છે કે બ્રિટનની જેમ નો વર્ક નો પે નો નિયમ ભારતમાં સાંસદો માટે લાગુ થવો જોઈએ કે નહીં. જનતા મત આપે છે કામ કરવા માટે, ગૃહ ઠપ કરવા માટે નહીં. પક્ષ કોઈ પણ હોય, સત્તા હોય કે પછી વિપક્ષ, સંસદ ચાલવી જ જોઈએ, કારણ કે સંસદમાં વેડફાયેલો દરેક મિનિટ માત્ર સમય નથી, પરંતુ જનતાના વિશ્વાસ અને પૈસાનું પણ નુકસાન છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે. અમીશભાઈ, સંસદનું ચોમાસુ સત્ર આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આખા ભારત માટે ખૂબ શરમજનક વાત છે અને મારા જેટલા બી અભ્યાસ છે કે જેટલું પણ મારું વાંચન છે એની અંદર બેન અત્યાર સુધીનો આટલો ડ્રાસ્ટિક સેશન મેં સંસદનું જોયું નથી, જ્યાં આટલો મજબૂત શાસક પક્ષ વિપક્ષને ઘૂંટણે પડી ગયો, વિપક્ષને કંટ્રોલ ના કરી શક્યો, સંસદની કાર્યવાહી ના કરી શક્યો અને વિપક્ષ એક સિંગલ મોટિવ સાથે સવારે નીકળીને સાંજે ઘરે પાછો જતો હતો કે અમે સંસદ નહીં જ ચાલવા દઈએ. સંસદ નહીં ચાલવા દેવાથી દેશનું નુકસાન થયું, આર્થિક નુકસાન થયું, લોકોના પ્રશ્નો, કાયદાના બિલ જે કાયદા બને તે ખરડા પસાર થવાનું, આ બધું તો થયું ના થયું, પણ આપણે મેસેજ શું આપીએ છીએ દુનિયાને, વિશ્વને, કે અમે આ દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે, અમારા દેશમાં શું થઈ રહ્યું છે અને સરકાર પર, સરકારની પદ્ધતિ પર, સરકારની કાર્યપ્રણાલી પર, સંસદીય પ્રણાલી પર શું પકડ છે, આ મેસેજ આજે આખા વિશ્વએ જોયો, જે ખૂબ શરમજનક બાબત છે. એક દેશના, ભારતના નાગરિક તરીકે મારા દેશના આટલા ખરાબ મેસેજ દુનિયામાં, વિશ્વની ફલક પર જાય છે, એની જે ઇમ્પેક્ટ છે, ઓવરઓલ ઇમ્પેક્ટ છે આખા વિશ્વને, એ બહુ ખરાબ જાય છે. દેશની સ્ટ્રેન્થ વિશ્વના ફલક પર વીક થાય છે. દેશના નેતાનું સન્માન જે બહુ મહેનતે મળ્યું છે તે વીક થાય છે. કાલે ઉઠીને વિપક્ષ શાસક પક્ષ તરીકે બેસશે તો આ જ માનસિકતા એ લોકો લઈને એમને જોશે. એટલે વિશ્વના ફલક પર જે ખરાબ મેસેજ ગયો છે એને ક્યોર કરવાની હવે આજે સમય વીતી ગયો છે બેન, પાણીની જેમ વહી ગયો છે, એટલે હવે કોઈ જગ્યા નથી. એક અડધી મિનિટની અંદર એક ભૂતકાળનો કિસ્સો કહી દઉં. ચંદ્રશેખર આપણા દેશના પ્રધાનમંત્રી હતા, કેરટેકર ગવર્મેન્ટ હતી અને એ સંજોગોમાં દેશના લોકસભાની ઇલેક્શન થવાના હતા. આખા દેશની અંદર આતંકવાદ જેમ કે જમ્મુ કાશ્મીર, પંજાબ, અસમમાં ચરમસીમા પર હતો અને જે કોંગ્રેસની સરકાર હતી, રાજીવ ગાંધીની ચાલતી હતી, એમના દ્વારા એક મેસેજ એવો મૂકવામાં આવ્યો હતો કે દેશના 2 રાજ્યમાં, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં લોકસભાનું ઇલેક્શન ના થવું જોઈએ અને રાષ્ટ્રપતિએ ચંદ્રશેખર જે વડાપ્રધાન હતા એમને કોઈક રીતે રોક્યા હતા અને ચંદ્રશેખર માઇનોરિટી ગવર્મેન્ટમાં હતા, કોંગ્રેસની સપોર્ટથી સરકાર બનાવી હતી, તે છતાં એમણે એવો સ્ટેન્ડ લીધો હતો કે જો તમે આ ઇલેક્શનમાં પંજાબ અને જમ્મુ કાશ્મીરને એક્સક્લુડ કરશો, કાઢી નાખશો, તો એના પરિણામ ભોગવવા તૈયાર રહેજો. સંસદ પાસે રાષ્ટ્રપતિને ઇમ્પીચમેન્ટ માટેના પાવર્સ છે, એવો ઇમ્પ્લાઇડ હિડન મેસેજ એમણે રાષ્ટ્રપતિ ભવન મોકલ્યો હતો અને એ માઇનોરિટી ગવર્મેન્ટે જે પક્ષના સપોર્ટ સાથે એ લોકો સરકારમાં બેઠા હતા એના સ્ટ્રેટ કોન્ફ્લિક્ટમાં આવ્યા હતા. તેમ છતાં એમણે સંસદ ચાલવા દીધી હતી, દેશની કાર્યપ્રણાલી ચાલવા દીધી હતી, સંસદને નહોતું રોક્યું અને દેશનું કામ થયું હતું. ઇલેક્શન થયું હતું, કોઈક સંજોગોમાં રાજીવ ગાંધીનું હત્યા થઈ એટલે ઇલેક્શન પોસ્ટપોન થયા હતા TN સેશનના હુકમથી, પણ ઇલેક્શન થયા હતા, સંસદે એનું કામ કર્યું હતું, વડાપ્રધાને શાસક પક્ષે એનું કામ કર્યું હતું, નિષ્પક્ષતાથી, નિડરતાથી. આ એક દાખલો એવો છે જે આજની ભાજપ સરકારે લેવો જોઈએ. જે પણ કારણો હોય, ઇન્ટરનલ જે પણ કોન્ફ્લિક્ટ હોય, જવાબ આપવો, નહીં આપવો, પ્રશ્ન ટાળવો, નહીં ટાળવો, જે પણ પરિસ્થિતિ હોય, પણ આ રીતે સંસદ બંધ થઈ ગઈ, પૂરી થઈ ગયું સેશન આખું, મોન્સૂન સેશન, અને કોઈ ઠોસ કદમ થયા નહીં. અને આ જ વસ્તુ આવતા હું પ્રિડિક્ટ કરું છું બેન આજે મંતવ્યના માધ્યમથી કે આવતું જે બી સેશન છે આપણું શિયાળુ વિન્ટર સેશન, એની અંદર પણ શરૂઆત આનાથી જ થશે. ફરી આપણો દેશ વિશ્વના ફલક પર નીચું જોશે અને સંસદનું કામ નહીં થાય.
જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.